હેલો ફ્રેન્ડ, વેલકમ બેક અમારા કિચનમાં. આજે આપણે બનાવશું પોસારું જેવા દૂધી, મેથી અને 5 ભાતના અનાજના લોટના મુઠિયા બનાવવાના. 2 ટેબલસ્પૂન ઓઇલ લેશું, એમાં 1.5 ટીસ્પૂન હળદર નાખવાની છે. આમાં આપણે 5 ભાતના લોટ નાખશું, એ આપણા પોષક તત્વો વધારે છે. 3 સ્પૂન લાલ મરચું લેશું અને સ્વાદ અનુસાર મીઠું અને 2 સ્પૂન ધાણા જીરું નાખી, હાફ કપ ખાટું દહીં અને 1 ટેબલસ્પૂન ગોળ ક્રશ કરેલો છે એ નાખી અને બરાબર મિક્સ કરવાનું છે. આ મુઠિયા સવાર કે સાંજના નાસ્તામાં ખાઈ શકો છો. આને બનાવી અને બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો. બાળકોને ટમેટો કેચઅપ સાથે ખાવાની મજા આવે છે. 2 ચપટી ખાલી ખાવાના સોડા નાખવાના છે, ઝાઝા નથી નાખવાના. 1 ટેબલસ્પૂન ક્રશ કરેલું આદુ લસણ ઉમેરવાનું. 100 ગ્રામ લીલી કટ કરેલી મેથી અને 50 ગ્રામ લીલા કટ કરેલા ધાણા ઉમેરવાના. 1 કપ ચોખાના પૌવા પલાળીને રાખ્યા હતા તે ઉમેરશું. બાજરી મકાઈનો મિક્સ લોટ 1 કપ, ચણાનો 1 કપ લોટ અને 2 કપ લોટ ઘઉંનો કરકરો લોટ ઉમેરશું. 300 ગ્રામ દૂધી લીધી છે, એ દૂધીને છીણી નાખવાની છે તેમાં. આ દૂધી ત્વચા અને વાળ માટે ઉત્તમ છે. 2 સ્પૂન તલ નાખી અને 1 સ્ટીમર લેવાનું છે અને ગેસ ચાલુ કરી અને બાફવા માટે સ્ટીમરમાં પાણી મૂકવાનું છે. આ સ્ટીમરમાં લીંબુનું ફાડિયું નાખવાથી સાર નથી વળતો અને કાળું નથી થતું. હવે આપણે આ કાણાવાળી ડીશ મૂકી છે તેના ઉપર તેલનું ગ્રીસ કરવાનું છે જેથી મુઠિયા ચોંટતા નથી. હવે આમાં બધા મસાલા નાખી અને રેડી છે. હવે તેને મિક્સ કરી અને મુઠિયા વાળી લેશું. આમાં પાણી નથી ઉમેરવાનું અને કડક લોટ નથી રાખવાનો, દૂધીથી જ ઢીલો રહેશે અને બહુ કડક રાખશો તો તમારા મુઠિયા સોફ્ટ રૂ જેવા નહીં થાય. હવે આ પાણી ઉકળી ગયું છે, મુઠિયા વાળતા જઈશું અને એક કરતા સ્ટીમ કરવા મૂકતા જઈશું. હવે બધા મુઠિયા વળી ગયા છે. હવે આપણે એને ઢાંકીને સ્ટીમ કરવા મૂકી દઈએ. આમાં જે દૂધી નાખી છે તે દૂધી પેટ કે ડાયટની સારવાર માટે મોટી પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન આપે છે. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલી અને ચેક કરી લેશું. જે થોડા કાચા છે, હવે ફરી થોડી 5 મિનિટ રહેવા દેશું. હવે આ ચપ્પુ નાખવાથી આપણે ચપ્પુ હારે લાગતું નથી, એટલે હવે આપણા મુઠિયા સડી ગયા. હવે આ બધા સડી ગયા છે. હવે આપણે એને બધા કાઢી લેશું અને 10-15 મિનિટ માટે ઠરવા દઈ અને પછી કરશું એટલે સારા પીસ પડશે. જો આ કેવા પોછા રૂ જેવા થયા છે ને, મોઢામાં નાખતા જ ગળી જાય તેવા થયા છે. હવે આ મુઠિયાનો આપણે વઘાર કરવાનો છે. હવે વઘાર કરવા માટે એક કડાઈમાં 2 સ્પૂન તેલ મૂકશું. તેલ આવી ગયું છે. હવે 2 ટીસ્પૂન રાઈ અને 2 સ્પૂન તલ નાખી અને હિંગ નાખી મીઠો લીમડો નાખી વઘાર કરશું. તડકા માટે આપણે 1 ટીસ્પૂન લાલ મરચું નાખશું અને મરચું સતળાઈ જાય, મરચું બળે ને એટલે થોડું પાણી નાખવાનું છે. હવે આપણે આ વઘાર રેડી દેશું અને મિક્સ કરી દેશું. લીલા ધાણા કટ કરેલા નાખી અને હવે આપણા આ મુઠિયા રેડી. હેલ્થી ટેસ્ટી ગુજરાતી નાસ્તાની રેસીપી તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો.